નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે તમને ધોરણ 7 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે પ્રશ્ન 1 એથી. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ તમારે જોઈને એના પ્રશ્નો નીચે આપે છે, એના આન્સર તમારે લખવાના રહેશે. પ્રશ્ન 1 એ છે તમારે 4 માર્કનો રહેશે. હવે જોઈએ એના પ્રશ્નોને આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્નો કે આન્સરનું વાંચન નથી કરતો, તમારે જોઈને જાતે લખવું પડશે. તો 2 પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો અને 2 વિકલ્પો આપેલા છે. તો વિકલ્પો કયા કયા છે એ પણ તમે જોઈ શકો છો અને લખી શકો છો. હવે બી એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો બ્રેકેટમાં જે આન્સર આપે છે એમાં જોઈને તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. બી તમારે 3 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો આન્સર. હવે સી જોઈએ. સી પણ તમારે 3 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 2 એ. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ તમારે 6 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો પેરેગ્રાફ. હવે એના ક્વેશ્ચન અને આન્સર જોઈએ. હવે બીની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમે જોઈ શકો છો. ખાલી જગ્યા તમારે 4 માર્કની રહેશે અને આ ખાલી જગ્યા જે બ્રેકેટ આપેલા છે એમાં જોઈને તમારે પૂરવાની રહેશે. અહીંયા હું લખી નથી પણ ટીક કરેલી છે, તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 3 એ. એની અંદર વિદ્યાર્થી મિત્રો પોએમની પેરેગ્રાફ એટલે કે લાઇન્સ આપેલી છે. પ્રશ્ન 3 એ તમારે 3 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો લાઇન્સ. એના વિકલ્પો અને આન્સર તમે જોઈ શકો છો. કયા કયા વિકલ્પો છે અને કયા કયા આન્સરો છે. હવે બી એની અંદર ટ્રુ અને ફોલ્સ આપેલા છે. બી તમારે 3 માર્કનો રહેશે. હવે સી એની અંદર પણ ફિલ ઇન ધ બ્લેન્ક આપેલું છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે બ્રેકેટમાંથી જોઈને લખવાનું રહેશે. સી તમારે 2 માર્કનો રહેશે. હવે ડી એની અંદર પણ તમે જોઈ શકો છો, રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. ડી તમારે 2 માર્કનો રહેશે. એક્ઝામ્પલ જુઓ છો તમે એ પ્રમાણે તમારે પ્રશ્નને આન્સર કરવાના રહેશે. હવે પ્રશ્ન 4 એ. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ વિકલ્પો આપેલા છે અને આ વિકલ્પો તમારે 6 માર્કના રહેશે. તમે જોઈ શકો છો કયા કયા છે. હવે બી. તો વિદ્યાર્થી મિત્રો બીની અંદર વિધાનો આપેલા છે. એમાં કયો વિધાન આવે છે તમારે જાતે જોઈને લખવું પડશે. અહીંયા મેં લખ્યું છે, તમે જોઈ શકો છો. બી તમારે 2 માર્કનો રહેશે. હવે સી. તો અંડરલાઇન ધ વર્ડ વિથ ધ ડિફરન્ટ મિનિંગ. તો વિદ્યાર્થી મિત્રો સી તમારે 2 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો અહીંયા આન્સર મેં ટીક કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.